નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જ્યારે પણ આપણે વાત કરીએ કે કંપનીના શેરમાં પ્રમોટર એટલે કે કંપનીના માલિક જ ખરીદદારી કરવાની ચાલુ કરે, ત્યારે ચોક્કસપણે આવનારા સમયમાં કંપનીમાં કંઈક મોટો થવાની આશા વ્યર્થાતી હોય છે, અથવા પછી કંપની આગળ જઈને સારું પ્રદર્શન પણ કરી શકતી હોય છે. તો જ કંપનીના પ્રમોટર પોતાની જ કંપનીના શેર ખરીદતા હોય છે. આજે આપણે એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે જેમાં કંપનીના માલિકે કરોડો રૂપિયાનું રોકાણ ફરીથી કર્યું છે. તો આ કઈ નવું કંપનીઓ છે અને કેટલી હિસ્સેદારી ફરીથી ખરીદી છે એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે માર્ચ 2026ની ક્વાર્ટર શેર હોલ્ડિંગ પેટર્ન પરથી જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછી 9 કંપનીઓના પ્રમોટર્સે મોટી ખરીદી કરી છે. આ ત્યારે થયું છે જ્યારે ઘણા શેરોમાં ભાવ ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં હવે મોટો પ્રશ્ન ઉભો થયો છે કે શું પ્રમોટર હવે તેમના શેર સસ્તા લાગવા લાગ્યા છે કે પછી આ ઘટાડો અટકવાનો પ્રયત્ન છે. એટલે કે 2026 માર્ચ ક્વાર્ટરની શેર હોલ્ડિંગ પેટર્ન પરથી જોવા મળ્યું કે 9 કંપનીના પ્રમોટરે મોટી ખરીદદારી કરી છે અને આ ત્યારે ખરીદદારી કરી જ્યારે શેરના ભાવ ઘટ્યા. એટલે કે એવું પણ પ્રશ્ન ઉભો થયો છે કે પ્રમોટરને તેમના શેર સસ્તા લાગ્યા કે પછી આ ઘટાડો અટકાવવા માટે એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. સૌથી પહેલો શેર છે મિત્રો ગોદરેજ પ્રોપર્ટીઝનો. આમાં સૌથી મોટી ખરીદી જોવા મળી છે. કંપનીના પ્રમોટરે લગભગ 2301 કરોડ રૂપિયાની ખરીદીના શેર ખરીદ્યા છે. તેમ છતાં ક્વાર્ટર દરમિયાન શેરમાં 27% સુધીનો ઘટાડો થયો. બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇઝના પ્રમોટર્સે લગભગ 1803 કરોડ રૂપિયાની હિસ્સેદારી વધારી છે. કંપનીના રાઇટ ઇસ્યુમાં પ્રમોટરે પોતાની હિસ્સેદારીના પ્રમાણમાં રોકાણ કર્યું. તેમ છતાં શેરમાં 21%થી વધુનો ઘટાડો જોવા મળ્યો. એટલે કે ગોદરેજ પ્રોપર્ટીઝમાં 2301 કરોડ રૂપિયાના શેર ખરીદવામાં આવ્યા પ્રમોટર દ્વારા, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝમાં 1803 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. તેમ છતાં ક્રમશઃ 27% અને 21% શેરમાં ઘટાડો જોવા મળ્યો આપણને. પછી મિત્રો વાત કરી કે માર્ચ ક્વાર્ટરમાં પ્રમોટર દ્વારા ખરીદી કેટલી થઈ. તો ગોદરેજ પ્રોપર્ટીઝમાં 2301 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી અને 27% શેર ઘટ્યો. અદાણી એન્ટરપ્રાઇઝમાં 1803 કરોડ રૂપિયાની ખરીદી થઈ, 21% શેર ઘટ્યો. સિગ્મા એડવાન્સ સિસ્ટમમાં 1734 કરોડ રૂપિયાની ખરીદી થઈ અને શેર 22% ઘટ્યો. અદાણી એનર્જી સોલ્યુશનમાં 1733 કરોડ રૂપિયાની ખરીદી થઈ અને શેર 9% ઘટ્યો. મારુતિ સુઝુકી ઇન્ડિયામાં 1089 કરોડ રૂપિયાની ખરીદી થઈ, શેર 26% ઘટ્યો. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીમાં 965 કરોડ રૂપિયાની ખરીદી થઈ અને શેર 10% ઘટ્યો. પીસી જ્વેલર્સમાં 776 કરોડ રૂપિયાની ખરીદી થઈ, શેર 21% ઘટ્યો. જિંદાલ સ્ટેનલેસમાં 519 કરોડ રૂપિયાની ખરીદી થઈ અને શેર 15% ઘટ્યો છે. સન લાઈફ સાયન્સમાં 459 કરોડ રૂપિયાની ખરીદી થઈ અને 21% શેર ઘટ્યો. એટલે કે આ જેટલા પણ શેરની વાત કરી એ શેરોમાં આપણને પ્રમોટર દ્વારા 500 કરોડથી વધારેની ખરીદી જોવા મળી, પણ બધા જ શેરોમાં આપણને ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. પછી વાત કરીએ કે એક મોટો ટ્વિસ્ટ પણ જોવા મળી રહ્યો છે. પ્રમોટર્સે જે શેરોમાં ખરીદી કરી એ શેર પણ બજારમાં ઘટ્યા. આંકડાઓ મુજબ જે કંપનીમાં પ્રમોટર્સે હિસ્સેદારી વધારી એના શેર સરેરાશ 20.62% ઘટ્યા, જ્યારે જે કંપનીમાં પ્રમોટરે હિસ્સેદારી ઓછી કરી ત્યાં સરેરાશ 19.49%નો ઘટાડો થયો. એટલે કે પ્રમોટરની ખરીદીથી હાલમાં શેરમાં ઘટાડો અટક્યો નથી. આ કારણે બજારમાં બે પ્રકારની સલાહ છે. એક, પ્રમોટર્સને પોતાના બિઝનેસ પર વિશ્વાસ છે અને તેઓ ઘટાડામાં ખરીદી કરી રહ્યા છે. તો બીજું, તેઓ માત્ર બજારમાં વિશ્વાસ જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પછી વાત કરીએ કે બ્રોકરેજ રિપોર્ટ મુજબ ભારતીય પ્રમોટરે 2024 અને 25માં મળી કુલ લગભગ 56 અબજ ડોલરના શેર વેચ્યા હતા. આ ભારતીય બજારના ઇતિહાસમાં સૌથી આક્રમક પ્રોફિટ બુકિંગ એક ગણાય છે, જેમાં લગભગ 36 અબજ ડોલર સેકન્ડરી માર્કેટ બ્લોક ડીલ દ્વારા વેચાયા, જ્યારે 20 અબજ ડોલર આઈપીઓ મારફતે બહાર આવ્યા. રિપોર્ટમાં જાણવાયું છે કે સમય બજારનું વેલ્યુએશન ખૂબ જ મોંઘું માનવામાં આવતું હતું. એમએસસીઆઈ ઇન્ડેક્સ ઇન્ડિયાનું પી રેશિયો લાંબા સમય સુધી 22 ગણાની આસપાસ રહ્યું, જે 10 વર્ષના સરેરાશથી ઘણું વધારે હતું. એ સમયે પ્રમોટરે ઊંચા વેલ્યુએશનનો લાભ લઈને હિસ્સેદારી વેચવી યોગ્ય માન્યું હતું. એટલે કે ભારતીય શેર બજારમાં પ્રમોટરે 2024-25ની અંદર લગભગ 56 અબજ ડોલરના શેર વેચ્યા, જે ભારતના ઇતિહાસની સૌથી મોટી આક્રમક પ્રોફિટ બુકિંગમાંથી એક ગણાય છે. 36 અબજ ડોલર સેકન્ડરી માર્કેટમાં બ્લોક ડીલ દ્વારા વેચવામાં આવ્યા, જ્યારે 20 અબજ ડોલર આઈપીઓ દ્વારા વેચવામાં આવ્યા. અને તે સમયે ભારતીય શેર બજારના માર્કેટનું પીઈ પણ 22 ગણાની આસપાસ હતું,
જે 10 વર્ષના સરેરાશથી ઘણો વધારે હતો. એટલે કે ઊંચા વેલ્યુએશનને લાભ લઈ હિસ્સેદારી વેચવી યોગ્ય ગણી પ્રમોટર દ્વારા. વાત કરીએ કે વિદેશી પ્રમોટર પણ મોટું વેચાણ કર્યું છે. એટલે કે આ મોટા વેચાણમાં માત્ર ભારતીય પ્રમોટર્સ જ નહીં પણ વિદેશી પ્રમોટર્સે પણ પોતાની હિસ્સેદારી વેચી. તેમાં હ્યુન્ડાઈ, બ્રિટિશ અમેરિકન ટેબેકો, એલજી, વર્લપુલ અને ટિમકેન જેવા મોટા નામો સામેલ છે. એટલે કે ભારતીય પ્રમોટર દ્વારા જ નહીં ફક્ત વિદેશી પ્રમોટર દ્વારા પણ આ તેજીનો લાભ ઉઠાવવામાં આવ્યો છે. વાત કરીએ ડેટા અનુસાર તો પ્રાઇમ ડેટાબેઝના આંકડાઓ મુજબ NSE માં લિસ્ટેડ કંપનીઓમાં પ્રાઇવેટ પ્રમોટર હિસ્સેદારી માર્ચ 2026 સુધી ઘટી 40.58% ઉપર પહોંચી ગઈ, જે 9 વર્ષનું નીચલું સ્તર છે. ડિસેમ્બર 2021માં આ હિસ્સેદારી 45.22% હતી. એટલે કે માત્ર 4 વર્ષમાં પ્રમોટરની હિસ્સેદારી 464 બેસિસ પોઈન્ટ ઘટીને જો કે વેલ્યુના હિસાબે હિસ્સેદારી થોડી ઘટી 52.72% થઈ છે. પણ વેલ્યુએશનના હિસાબે પ્રમોટર હોલ્ડિંગ ઘટી 165.16 લાખ કરોડ રૂપિયા રહી છે, જે પાછલા ક્વાર્ટરની સરખામણીમાં લગભગ 14% ઓછી છે. પછી વાત કરીએ કે બજારનું બોટમ બનવા લાગ્યું છે કે શું, તો બ્રોકરેજ હાઉસ જેફરીસનું કહેવું છે કે 2026માં પ્રમોટરની ખરીદી હજુ પણ પસંદગીના શેરોમાં જોવા મળે છે. આમ પણ કે છેલ્લા 2 વર્ષના સતત વેચાણથી એક અલગ ટ્રેન્ડ બતાવે છે. બજારના એક્સપર્ટનું માનવું છે કે જ્યારે પ્રમોટર્સ પોતાના શેર ખરીદે છે ત્યારે સામાન્ય રીતે વિશ્વાસના સંકેત હોય છે, કારણ કે પ્રમોટર્સને કંપનીના બિઝનેસ, ઓર્ડર બુક, કેશ ફ્લો અને ભવિષ્યની વૃદ્ધિ વિશે સૌથી વધુ જાણ હોય છે. પરંતુ બીજી તરફ ઘણા નિષ્ણાતો કહે છે કે માત્ર પ્રમોટરના ખરીદીના આધારે બજારમાં તેજીની આશા રાખવી વહેલી છે, કારણ કે જે શેરોમાં ખરીદી થઈ તેમાં પણ હજુ ઘટાડો ચાલુ જ છે. એટલે કે પ્રમોટરને ખબર હોય છે કે કંપનીની ઓર્ડર બુક, કેશ ફ્લો અને કંપનીના ભવિષ્યના પ્લાન, જે કે કેમ કે કંપનીનો માલિક સૌથી વધુ એ જાણતો હોય છે, એટલે તે પોતે પણ ખરીદી કરતો હોય છે. પણ બજારનું નિષ્ણાંતોનું માનવું છે કે માત્ર પ્રમોટરની ખરીદીથી જ શેર બજારમાં ખરીદવી ના જોઈએ, કેમ કે શેરોમાં ખરીદી કરવા છતાં પણ ઘટાડો ચાલુ છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 9 એવી કંપનીના શેર વિશે જેમાં કંપનીના પ્રમોટર્સ જ પોતાના શેર પાછા ખરીદી રહ્યા છે. એટલે કે પ્રમોટરને વિશ્વાસ વધારવો છે કે કંપનીમાં બધું. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.